ગુજરાતમાં ફરી કમોસમી માવઠું આફત બનીને ત્રાટકશે। જાણો ક્યાં અને ક્યારે। તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી। વર્ષ 2023 માં હવામાનમાં ખાસો પલટો જોવા મળ્યો છે। બીપરજોય થી લઈ વરસાદની પેટર્ન પણ બદલાઈ છે। અલ નીનોની અસરોને પણ ખાસો એવો પ્રભાવ જોવા મળી રહ્યો છે, તેમજ તેની અસર મે 2024 સુધી જોવા મળશે। જે ઉપરાંત ભારતની ઉત્તર પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે, જે નબળા આવતા દેશમાં શિયાળામાં પડતી ઠંડીમાં વિક્ષેપ આવવાની શક્યતા છે। જે નબળા આવતા દેશમાં શિયાળામાં પડતી ઠંડીમાં વિક્ષેપ આવવા જોઈએ તે પણ નબળા આવતા દેશોમાં શિયાળામાં પડતી ઠંડીમાં વિક્ષેપ જોવા મળે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું। શિયાળામાં સારી ઠંડી ન પડે તો તેની અસર ખેતી પાક પર પડતી હોય છે। ઘઉં, રાઈ જેવા વિવિધ પાકને અસરકારક ઠંડીની જરૂર પડે છે। આ વર્ષના અંતમાં ડિસેમ્બરના છેલ્લા દિવસમાં અને જાન્યુઆરીમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે, જેની અસર દેશ સહિત ગુજરાતના હવામાન પર પડશે। 2 જાન્યુઆરી સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે। 4 જાન્યુઆરી સુધીમાં દેશના ઉત્તર પશ્ચિમ ભાગો તેમજ દેશના ઘણા ભાગોમાં હવામાન ક્ષેત્ર ફેરફાર થવાની શક્યતા રહેશે, જેમાં કચ્છના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા કરા સાથે કમોસમી વરસાદની સંભાવનાઓ રહેતા ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં થતી બરફ વર્ષાના લીધે જાન્યુઆરીની શરૂઆતમાં ગોત્રા થીજવતી ઠંડી પડવાની શક્યતા છે। આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝને જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।